નમસ્કાર મિત્રો, હું છું સોલંકી અમિત. ઓબીજીમાં આપણે ભણવાની શરૂઆત કરી દીધી છે. આપણે જે નોર્મલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના જે ઓર્ગન છે એની વાત કરી અને જે ઇન્ટરનલ એક્સટર્નલ ઓર્ગન છે એની વાત કરી. હવે આજે ઓબીજીના ત્રીજા લેક્ચરમાં આપણે જોવા જઈશું પેલ્વિક. જે પેલ્વિક છે એને આપણે પૂરી રીતે સંપૂર્ણ રીતે ભણીશું, કેમ કે આપણે જે ઓબ્સ્ટેટ્રિક ગાયનેકોલોજી ભણવાનું છે એમાં પેલ્વિક એક મહત્ત્વનું બોન છે અને જે પેલ્વિક બોન છે એના રિલેટેડ આખું જે પ્રેગ્નન્સી છે એ પણ થતી હોય છે. તો આપણે એ ધ્યાનથી ભણીશું અને જેના જે ડાયામીટર છે એ બધું પણ હું ડિટેલમાં ભણાવીશ. તો તમે જોતા રહો આજનું લેક્ચર ઓબીજી 3. નમસ્કાર દોસ્તો, તો આપણે શરૂઆત કરી દીધી હતી ઓબીજીમાં. જે આપણે જે પહેલાં ભણેલા ઓબીજી 1 અને 2માં એક્સટર્નલ પાર્ટ્સ અને ઇન્ટરનલ પાર્ટ એ તમે જોઈ શકો છો. આપણે ઉપર વાત કરી હતી એમ આ બધા જે ઇન્ટરનલ એક્સટર્નલ ઓર્ગન વિશે આપણે ભણી ચૂક્યા છીએ. હવે આજે આપણે જે ઓબીજી અથવા તો જે મિડવાઇફરીનો જે મેન મુખ્ય પાર્ટ છે એ તરફ જવાના છે અને એ છે ફિમેલ પેલ્વિસ, જે ડિલિવરીમાં નોર્મલ લેબરમાં ખૂબ જ જરૂરી છે. તો લખી દઉં ફિમેલ પેલ્વિસ. ફિમેલ પેલ્વિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણા નોલેજ માટે તેમજ આપણી જે પરીક્ષાઓમાં પૂછાય છે સૌથી વધારે ક્વેશ્ચન મોટાભાગના ફિમેલ પેલ્વિસ રિલેટેડ હોતા હોય છે. તો જે ફિમેલ પેલ્વિસ છે એને કહેવાય છે ગાયનેકોઇડ ટાઈપ ઓફ પેલ્વિસ. ગાયનેકોઇડ ટાઈપ એ કેવું હોય છે તો એની વાત આપણે પાછળ કરી લઈએ કે ગાયનેકોઇડ ટાઈપનું પેલ્વિસ જે હોય કેવું હોય છે. 4 પ્રકારના પેલ્વિસ હોય છે. એ 4 પ્રકારની વાત આપણે પાછળ જોઈ લઈએ. પહેલાં આપણે ફિમેલ પેલ્વિસની વાત કરી લઈએ તો એ છે ગાયનેકોઇડ ટાઈપ પેલ્વિસ. કેવા શેપનું હોય છે તો ઓવલ શેપ, ઓવલ અથવા તો રાઉન્ડ શેપ. રાઉન્ડ શેપમાં હોય છે પેલ્વિસ. હવે જે આપણે ફિમેલ પેલ્વિસની વાત કરીએ તો અહીંયા શરૂઆત કરી દઈએ. ઓવલ શેપ, રાઉન્ડ શેપનું હોય છે અને ડિવાઈડ ઇન્ટુ 2 પાર્ટ. 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે. તો 2 પાર્ટ આપણે પહેલાં તો પહેલો છે ફોલ્સ પેલ્વિસ. હું મિત્રો અહીંયા જે ડેફિનેશન બોલતો જઈશ એ તમે સાંભળતા જજો, જે થિયરી માટેની એક્ઝામમાં પણ તમને સરળતા રહેશે. ફોલ્સ પેલ્વિસ એટલે એવો જે ફોલ્સ પેલ્વિસ એટલે ખોટું પેલ્વિસ. એટલે ખોટું પેલ્વિસ એટલે જે ડિલિવરી સમયે કંઈ પણ ભાગ ભજવતું નથી અથવા જે ડિલિવરી સમયે એનો કોઈ ભાગ નથી એવું પેલ્વિસ. એવા પેલ્વિસનો ભાગ એને ફોલ્સ પેલ્વિસ કહે છે. એટલે જે અબાઉ ધ બ્રીમ પાર્ટ. બ્રીમ એટલે શું? એટલે આપણે જે ટ્રુ પેલ્વિસ છે એમાં હું બતાવી દઈશ. એટલે જે વધારાનો પાર્ટ છે એને અબાઉ ધ જે ડિલિવરીમાં કામ નથી આવતો, અબાઉ ધ બ્રીમ ઉપરનો, એને ફોલ્સ પેલ્વિસ કહે છે. બીજું છે મુખ્ય ટ્રુ પેલ્વિસ. ટ્રુ મતલબ કે આપણે જે ડિલિવરી ભણીશું એમાં જે જરૂરી ઇમ્પોર્ટન્ટ છે, જે ડિલિવરી સમયે હેલ્પ કરે છે એવા પેલ્વિસને ટ્રુ પેલ્વિસ કહે છે. એ પેલ્વિસનો પાર્ટ એને ટ્રુ પેલ્વિસ પાર્ટ કહે છે. તે એવા 3 પાર્ટ છે. એક બ્રીમ, બીજું કેવિટી, ત્રીજું આઉટલેટ. બ્રીમ, કેવિટી અને આઉટલેટ. બ્રીમ, કેવિટી અને આઉટલેટ આ 3 પાર્ટ છે. જે અહીંયા 1 ટાઈપ ઓફ પેલ્વિસ હું દોરીશ. તમે આ રીતનું પેલ્વિસ જોયું હશે. આ જે રાઉન્ડ છે અહીંયા ઉપરનો પાર્ટ એ બ્રીમ છે. એ બ્રીમની ઉપરનું જે છે એ ફોલ્સ પેલ્વિસ અને જે આ બ્રીમ છે એની અંદર જે નીચે છે એ કેવિટી અને જે નીચે છે એ આઉટલેટ. એટલે જે આઉટલેટ બને છે એ ત્રણેય જે બ્રીમ, કેવિટી અને આઉટલેટ એ ત્રણેય ટ્રુ પેલ્વિસમાં આવે છે, જે ડિલિવરીમાં હેલ્પ થાય છે. હવે આપણે જે નોર્મલ છે ત્યાંથી શીખતા જઈશું કે પેલ્વિસ મેડઅપ વિથ 4 બોન. કેટલા બોનનું બનેલું છે? 4 બોન. તમે સાથે લખતા રહેજો. પેલ્વિસ મેડઅપ
with 4 બોન્ડ 4 બોન્ડનું બનેલું છે. ચારે 4 બોન્ડ લખી દઈશું. 2 ઇનોમિનેટ બોન્ડ, 2 ઇનોમિનેટ બોન્ડ હોય છે. 1 સેક્રમ બોન્ડ હોય છે અને 1 કોકિક્સ. 2 ઇનોમિનેટ, 1 સેક્રમ અને 1 કોકિક્સ, ટોટલ 4 બોન્ડ હોય છે. હવે આપણે જે ઇનોમિનેટ બોન્ડ છે એની વાત કરી લઈએ. ઇનોમિનેટ બોન્ડ, તો જે ઇનોમિનેટ બોન્ડ છે એ પણ 3 બોન્ડનું બનેલું છે. એ પણ 3 બોન્ડનું બનેલું છે. તે કયા કયા છે? તેમાં 1 ઇલિયમ, બીજું છે ઇસ્ચિયમ. તમે વિદ્યાર્થી મિત્રો તમારી સાઈડમાં જો બુક હોય તમારી પાસે અને તમે જે બુક હોય એમાં જે પિક્ચર આપેલું હોય તો તમે જોઈ શકો છો. જે ઇનોમિનેટ બોન્ડ છે આ રીતનું અહીંયા જે આ છે એ ઇનોમિનેટ બોન્ડ છે બંને. તો જે ઇનોમિનેટ બોન્ડ છે એ પણ 3 બોન્ડનું બનેલું છે, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. તો જે આ બોન્ડ મેં આપણે 1 મિનિટ અહીંયા સાઈડમાં મોટું દોરી દઉં છું. એક જેવું આ રીતનું એક સાઈડનું પેલ્વિસ હોય છે, એવી જ રીતે બીજી સાઈડનું પણ આ રીતે પેલ્વિસ હોય છે. તો જે આખું આ બને છે એ આ 2 ઇનોમિનેટ બોન્ડ છે. હવે જે ઇનોમિનેટ બોન્ડ છે એ પણ 3 બોન્ડનું બનેલું છે, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. તો હવે આપણે ઇલિયમની વાત કરી લઈએ. ઇલિયમ એટલે શું? તો ઇલિયમ એટલે ઇલિયા ક્રેસ્ટ ટુ હાફ એસિટાબુલમ કેવિટી. જે ઇલિયા ક્રેસ્ટ છે, ઇલિયા ક્રેસ્ટ એટલે શું? તો જે આ ઉપર છે, જે ઉપરનો પોઈન્ટ એટલે ઇલિયા ક્રેસ્ટ. અહીંયા લખી દઉં છું, ઇલિયા ક્રેસ્ટ ટુ હાફ એસિટાબ્યુલર કેવિટી. તમે બોન્ડનું પિક્ચર જોશો તો અહીંયા એક કેવિટી ટાઈપ આપેલા છે. તો જે કેવિટા એની હાફ આ જેટલું બોન્ડ બને છે એક સાઈડનું, તેને એક સાઈડનું જે ઇલિયમ છે એ ઇલિયમ કહેવાય છે. તો ઇલિયમમાં કયા પાર્ટ હોય છે? તો પહેલું જ અહીંયા જે હાફ ઇલિયા ક્રેસ્ટ ટુ હાફ એસિટાબ્યુલમ કેવિટી સુધીનું છે. તો પહેલું ઇલિયા ક્રેસ્ટ આવશે, પછી બીજું ઇલિયાક ફોસા આવશે. ઇલિયાક ફોસા એટલે અહીંયા જે થોડી અમે જોઈ શકશો અહીંયા દબાયેલું અથવા તો જે ગેપ જેવું હોય છે એને ઇલિયાક ફોસા કહેવાય છે. પછી એવી જ રીતે પોસ્ટીરિયર, સુપિરિયર, ઇલિયાક સ્પાઇન. જે વિદ્યાર્થી મિત્રો આ બોન્ડ છે એની જ વાત કરવામાં આવેલી છે. પહેલાં હું લખી દઈશ, પછી તમને સરળતાથી સમજાવી દઈશ. પોસ્ટીરિયર, ઇન્ફીરિયર ઇલિયાક સ્પાઇન, anterior superior iliac spine. એવી જ રીતે anterior inferior iliac spine. તો જો મિત્રો અહીંયા જે આપણે પાર્ટના નામ જોવાના છે એ બહુ સરળથી સહેલા છે. તમે જોઈ શકો છો આ જે બોન્ડ છે ઉપર જોઈ શકો છો. એમાં જે પોસ્ટીરિયર છે એટલે પાછળનો ભાગની વાત કરી છે. તો પાછળની ભાગ જે સુપિરિયર ઉપરની સાઈડ જે પાર્ટ છે એને પોસ્ટીરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન કહેવાય છે. એવી જ રીતે પોસ્ટીરિયર જે નીચેનો ભાગ છે પોસ્ટીરિયર
ઇન્ફિરિયર ઇલિયક સ્પાઇન છે. એવી જ રીતે એન્ટેરિયર એટલે આગળનો, તો એન્ટેરિયર સુપિરિયર એટલે ઉપરનો, સુપિરિયર એટલે ઉપરનો, એન્ટેરિયર સુપિરિયર ઇલિયક સ્પાઇન જે ઉપરનો આગળનો ભાગ છે. અને એવી જ રીતે ઉપરનો આગળનો જે ભાગ છે એટલે એન્ટેરિયર આગળની સાઈડનો, ઇન્ફિરિયર નીચેની અને ઇલિયક સ્પાઇન. તો આ જે પાર્ટની વાત કરેલી છે આગળ, એવી રીતે બંને સાઈડની વાત કરેલી છે. તો ઇલિયમમાં આટલા પાર્ટ છે. હવે આપણે જે ઇસ્ચિયમ છે એની વાત કરી લઈએ. જે બીજું આપણે છે આ જે ઇસ્ચિયમ છે, ઇસ્ચિયમ એટલે જે હાફ એસિટાબુલમ કેવિટી હતી. તો આપણે હાફ એસિટાબ્યુલમ એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, હાફ એસિટાબ્યુલમ કેવિટી ટુ obturator foramen. obturator foramen એટલે શું છે? તો જે તમે આપણે ઉપર જ આપણે એ જ આકૃતિનો ઉપયોગ કરીશું જેથી તમને સરળતા રહેશે. જે અહીં મેં કીધું, અહીંયા જે એસિટાબ્યુલમ કે હાફ એસિટાબ્યુલમ કેવિટી છે, જે ગેપ છે એની નીચે જ અહીંયા તમે જોશો તો એક ખાડા જેવું અથવા તો જે કાણા જેવું આપેલું હશે એને કહેવાય છે obturator foramen. તો જે હાફ એસિટાબ્યુલમ કેવિટી છે ત્યાંથી જે એસિટાબ્યુલમ obturator foramen છે, જે આટલો પાર્ટ છે જે આઈઓ જે આ દેખાઈ રહ્યો છે એને કહેવાય છે ઇસ્ચિયમ. તો ઇસ્ચિયમમાં શું આવશે? તો ઇસ્ચિયમના થોડા પાર્ટ છે, એના નામ પણ કહી દઉં, ઘણી પરીક્ષામાં પૂછાતું હોય છે અને આપણને પણ કામ આવશે. તો ઇસ્ચિયલ સ્પાઇન, ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી, અક્ષર એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, ટ્યુબરોસિટી, સુપિરિયર રેમસ, ઇન્ફિરિયર રેમસ. તો જે ઇસ્ચિયલ સ્પાઇન, ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી, સુપિરિયર રેમર અને ઇન્ફિરિયર રેમસ જે અહીંયા આગળ તમે જોશો તો આ જે પાર્ટ છે તમે દેખાઈ રહ્યું છે જે ઇસ્ચિયલ આટલું જે છે ઇસ્ચિયલ છે. તો એમાં જે અહીંયા આગળ પાછળની સાઈડ જે ધારો આપેલી છે ઇસ્ચિયલ સ્પાઇન આપેલી હશે અને ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી અથવા તો આમ જે વળાંક જેવો પાછળનો ભાગ છે એને ઇસ્ચિયલ, અને અહીંયા જે કર્વેચર, લેસર કર્વેચર અને જે એને સુપિરિયર અને ઇન્ફિરિયર જે રેમસ કહેવાય છે એ કહેવાય છે. જે કર્વેચર થોડા નાના આપેલા હશે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ. હવે જે આપણે છેલ્લું છે એ જોઈ લઈએ પ્યુબિસ. તો પ્યુબિસની વાત કરીએ તો મિત્રો તમે જે જોયું આ અહીંયા જે ઇનોમિનેટ બોન હતું, હવે આપણે આની વાત કરી લીધી. એક મિનિટ, આપણે જે આની વાત કરી લીધી, હવે આની વાત કરી લીધી. હવે જે આ વધ્યું આટલું એને કહેવાય છે પ્યુબિસ. બંને સાઈડે આ પ્યુબિસ છે તો એ પ્યુબિસ કહેવાય છે. તો લખી દઉં પ્યુબિસ. તો એમાં શું આવે છે? તો એમાં એક જ વસ્તુ આવે છે પ્યુબિક આર્ચ. જે પ્યુબિક આગળ જે ખાંચો હોય છે જે એને કહેવાય છે પ્યુબિક આર્ચ. અને જે ગ્રેટર સાયટિક નોચ અને જે લેસર સાયટિક નોચ છે જે અહીંયા આગળ થોડો તે પ્યુબિકની જોડે જે થોડો વળાંક આમ આપેલા છે તેને ગ્રેટર, અને જે નાનો છે વળાંક એને લેસર કહેવાય છે, અને જે મોટો વળાંક છે એને ગ્રેટર સાયટિક નોચ. તો અહીંયા લખી દઉં ગ્રેટર સાયટિક નોચ. એવી જ રીતે લેસર સાયટિક નોચ. તો અહીંયા પ્યુબિક આપણે પૂરું કરીએ છીએ. તો આપણે જે એકવાર રિપીટ કરી લઈએ ફટાફટ જેથી તમને સરળતા રહેશે. તો આપણે જે ભણ્યા અત્યારે, તો જે પેલ્વિક છે એની વાત કરવાની છે. તો ફિમેલ પેલ્વિસમાં જે ગાયનેકોડી ટાઈપનું પેલ્વિસ છે, ઓવલ શેપ છે, રાઉન્ડ શેપ અથવા તો એ બે પાર્ટમાં થાય છે, ફોલ્સ પેલ્વિસ અને ટ્રુ પેલ્વિસ. જે લેબરમાં અથવા જો ડિલિવરીમાં કામ નથી આવતું એવો પાર્ટ છે પેલ્વિસનો એને ફોલ્સ પેલ્વિસ કહેવાય છે, અને જે ડિલિવરી સમયે હેલ્પફુલ થાય છે એવા પેલ્વિસને ટ્રુ પેલ્વિસ કહેવાય છે. તો ટ્રુ પેલ્વિસમાં જે આપણે બ્રીમ
કેવિટી અને આઉટલેટ છે એની વાત કરવાની હતી. બ્રીમ કે આપણે જે જોઈ લીધું જે ઉપરનો પાર્ટ છે એની બ્રીમ જે રિંગ આકારનો છે, વચ્ચે જે કેવિટી છે અને છેલ્લે જે નીચે સૌથી છે એને આઉટલેટ કહેવાય છે. હવે જે પેલ્વિસ છે કેટલા બોનનું બનેલું છે? તો 4 બોનનું બનેલું છે. કયા કયા? તો 2 ઇનોમિનેટ બોન, 1 સેક્રમ અને 1 કોકિક્સ. જો ઇનોમિનેટ બોન છે એ પણ 3 બોનનું બનેલું છે. જે ઇનોમિનેટ બોન છે 3 બોનનું બનેલું છે. ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. તો ઇલિયમ છે એની આપણે વાત કરી, જે ઉપરનું અમે એકને બતાવ્યું તેને કહેવાય છે. 1 મિનિટ પાછું એકવાર બતાવી દઈશ તમને. જે ઇલિયમ છે આપણે જે આટલી વાત કરી છે અહીંયા આગળ એ ઇલિયમ છે. જે આ બીજું છે એ ઇસ્ચિયમ છે અને જે નાનું છે એ પ્યુબિક છે. હવે જે આપણે ઇલિયમમાં જે જોયું આપણે ઇલિયાક રેસ્ટ, એમાં પોસ્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન, પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન, એનો એન્ટેરિયર બંને સુપિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. હવે જે ઇસ્ચિયમ આપણે જોયું હાફ એસિટાબેલમ કેવિટીથી જે ઓબ્ચ્યુરેટર ફોરામેન છે ત્યાં સુધી, એમાં ઇસ્ચિયલ સ્પાઇન, ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી, સુપિરિયર એમસ, ઇન્ફિરિયર એમસ અને જે પ્યુબિક જોયું પ્યુબિસ બોન છે સૌથી નાનું ત્યાં આગળ તે એ જોયું પ્યુબિક આર્ચ, એમાં ગ્રેટર સાયટિક નોચ અને લેસર સાયટિક નોચ. હવે આપણે જે આ આખું પેલ્વિક છે એમાં જે બધા બોન છે એની વચ્ચે જે જોઈન્ટ છે એની વાત કરી લઈએ. ઘણા બધી વાર પરીક્ષામાં પૂછાતા હોય તે પેલ્વિકમાં જોઈન્ટ કેટલા છે તો આપણે જોઈ લઈએ. જોઈન્ટ્સ કેટલા જોઈન્ટ્સ છે અહીંયા ડાયરેક્ટ પહેલાં તમને શોર્ટમાં કહી દઉં છું. 4 પ્રકારના જોઈન્ટ છે. તો પહેલું તમે કહેશો આપણે 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, જે આપણે બોન જોઈએ એમાં આપણે ઇનોમિનેટ બોન તો જોયું, પણ આ જે સેક્રમ અને કોકિક્સ છે એ તમને ખબર જ છે. જે આપણી વર્ટેબ્રા છે, વર્ટેબ્રાની પાછળનો ભાગ છે એમાં સેક્રમ બોન અને કોકિક્સ આવેલા છે. એ પાછળની સાઈડ જે છે એ પણ જોઈન્ટ છે. જે આ જે કોકિક્સ છે એ આ રીતે જે પૂરું થાય છે ત્યાં અને અહીંયા આગળ પેલ્વિસ જોઈન્ટ થઈ જાય છે. એ રીતે આખું જોઈન્ટ જ છે આટલું. એથી એ જોઈન્ટ છે સેક્રમ અને કોકિક્સ. તો એ જોઈન્ટમાં હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. તો પહેલાં વાત કરી લે, પહેલાં જોઈન્ટનું નામ છે. જોઈન્ટ ઘણી બધી પરીક્ષામાં પૂછાતા હોય છે. તો પહેલું છે સિમ્ફાઇસિસ પ્યુબિક જોઈન્ટ. કેટલા છે? એક જ છે. જે બંને પ્યુબિક બોન છે બંને સાઈડના, તમે અહીંયા 1 મિનિટ પાછો એકવાર બતાવી દઈશ. જે આ બે પ્યુબિક બોન છે એ બેની વચ્ચે જે આ જોઈન્ટ છે એને કહેવાય છે પ્યુબિક સિમ્ફાઇસિસ પ્યુબિક જોઈન્ટ. તો આ તો સિમ્ફાઇસિસ પ્યુબિક જોઈન્ટ જે મેં યલો કલરથી તમને બતાવ્યો એક જ છે. બીજો છે સેક્રો ઇલિયાક જોઈન્ટ. સેક્રો ઇલિયાક જોઈન્ટ. સેક્રો ઇલિયાક જોઈન્ટ કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? તમે નામથી જ ખબર પડી જશે. 2 જોઈન્ટ છે. કયા કયા? તો જો 1 મિનિટ પાછળ તમને એકવાર બતાવી દઈશ સેક્રો ઇલિયાક જોઈન્ટ, જેથી તમને સરળતા રહેશે. જે અહીંયા આગળ મેં વાત કરી જે ઇનોમિનેટ બોન છે, આ બંને ઇનોમિનેટ બોન છે 2. તો એ બંને બોન જે પાછળ આપણે મેં વાત કરી હમણાં જ કે જે પાછળ કોકિક્સ છે અહીંયા સેક્રમ અને કોકિક્સ એની સાથે જોડાઈ અને જે જોઈન્ટ બનાવે છે એને કહેવાય છે સેક્રો ઇલિયાક જોઈન્ટ. તો જે આ જોઈન્ટ હતા એ 2 છે બંને ઇનોમિનેટ બોન સાથે. હવે ત્રીજું જોઈન્ટ છે જે સેક્રો કોકિન્જિયલ જોઈન્ટ. સેક્રો કોકિક્સિયલ જોઈન્ટ એ એક જ છે. જે સેક્રમ અને જે કોકિક્સ છે એ બંનેના બોનને જોડતો જોઈન્ટ છે. તો એક આ 2 અને એક ટોટલ 4 જોઈન્ટ છે. પેલ્વિક બોનમાં 4 જોઈન્ટ છે, યાદ રાખજો. હવે આગળ તરત જે મુખ્ય વાત છે એ તરફ આગળ વધે. લિગામેન્ટ પણ પૂછાતા હોય છે. લિગામેન્ટ્સ આપણે આ તો જોઈન્ટની વાત થઈ ગઈ. હવે લિગામેન્ટની વાત કરી લઈએ. જે લિગામેન્ટથી બધા જોઈન્ટ છે, કયા કયા લિગામેન્ટ છે, જે લિગામેન્ટ છે એની વાત કરી લઈએ. તો જે લિગામેન્ટ છે 8 પ્રકારના લિગામેન્ટ છે. 8 તમને હું સરળતાથી સમજાવી દઈશ જેથી તમને સરળતા રહેશે. હવે 8 લિગામેન્ટ છે. કયા કયા છે એ તમને હું કહી દઉં છું. તો પહેલો લિગામેન્ટ છે ઇન્ટ્રાપ્યુબિક લિગામેન્ટ. ઇન્ટ્રાપ્યુબિક લિગામેન્ટ. મિત્રો આપણે જે ઉપર જોયા
જે આપણે જોઈન્ટ જોયા એ જોઈન્ટની વચ્ચે જે એમની વચ્ચે પણ એક લિગામેન્ટ તો હોવાના જ છે. લિગામેન્ટ વગર કોઈ બોન જોડેલા નથી. તો લિગામેન્ટ જોડેલા છે ઇન્ટ્રાપ્યુબિક, જે બંને પ્યુબિક બોનની વચ્ચે જોઈન્ટ છે એમાં આ લિગામેન્ટ છે એને ઇન્ટ્રાપ્યુબિક લિગામેન્ટ કહે છે. તો આ એક લિગામેન્ટ છે. એવી જ રીતે બીજો સેક્રોકોકિન્જિયલ લિગામેન્ટ. સેક્રોકોકિન્જિયલ લિગામેન્ટ, જે સેક્રોકોકિન્જિયલ લિગામેન્ટ છે એ પણ તમને ખબર પડી જ ગઈ છે. સેક્રમ અને કોકિક્સની વચ્ચે જે લિગામેન્ટ છે એને કહેવાય છે સેક્રોકોકિન્જિયલ, એ પણ એક છે. હવે સેક્રોઇલિયાક લિગામેન્ટ, એ પણ તમને ખબર પડી જશે. મેં વાત કરી કે જે આપણા જોઈન્ટ છે એના પ્રમાણે જ પહેલા લિગામેન્ટ છે બધા. તો સેક્રોકોકિક્સિયલ લિગામેન્ટ, તો એ કેટલા છે? એ 2 હોવાના છે, કેમ કે 2 જોઈન્ટ છે તો 2 લિગામેન્ટ છે. સેક્રોઇલિયાક ઇનોમિનેટ બોન અને જે સેક્રમ જોડે જોઈન્ટ છે બંને સાઈડ, બંને ઇનોમિનેટ બોન સાથે, તો સેક્રમ અને કોકિક્સ જે સેક્રોકોકિન્જિયલ લિગામેન્ટ આ એક છે. અને સોરી મિત્રો, અહીંયા લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે, હું સુધારી દઉં. સેક્રોઇલિયાક લિગામેન્ટ છે આ, જે ત્રીજો જોઈએ, જે 2 ઇલિયાક ઇનોમિનેટ બોન્ડ સાથે. હવે જે ચોથો લિગામેન્ટ છે એ પણ હું તમને શીખવાડી દઈશ. સેક્રોસ્પાઇનસ લિગામેન્ટ, એ કેટલા છે? એ 2 છે. કઈ રીતે? તો જે હમણાં આપણે વાત કરી, જે ઇસ્ચિયલ સ્પાઇન, જે ઇસ્ચિયમમાં આવતું હતું, એ જે સેક્રમ છે ત્યાંથી, અને જે આપણે જે ઇનોમિનેટ બોનમાં ઇસ્ચિયમમાં જે પાર્ટ હતો પાછળની સાઈડે, જે ઇસ્ચિયલ સ્પાઇન કહેવાય છે. તો ઇસ્ચિયલ સ્પાઇનથી જે લિગામેન્ટ જોડેલો છે બંને સાઈડે, એને આ સેક્રમ છે. અને આ જે ઇનોમિનેટ બોનનું ઇસ્ચિયમ છે, તો જે આ લિગામેન્ટ છે એને કહેવાય છે સેક્રોસ્પાઇનસ લિગામેન્ટ. અને પાંચમો છે સેક્રોટ્યુબરકલ લિગામેન્ટ. સેક્રોટ્યુબરકલ લિગામેન્ટ, પણ એ પણ કેટલા છે? 2. જેવી રીતે આ આપણે ઇનોમિનેટ બોન છે બંને, એમાં જે સ્પાઇનસ હતું એવી રીતે ટ્યુબ્રોસિટી છે. તો ટ્યુબ્રોસિટી એમાં પણ 2 લિગામેન્ટ છે સેક્રમથી જોઈન્ટ, તો એ બંને લિગામેન્ટ. તો આ ટોટલ કેટલા થયા? 1 2 ને 2 4 2 6 7 અને 1 8, ટોટલ 8 આપણા લિગામેન્ટ થઈ ગયેલ છે. તમે જોઈ શકો છો લિગામેન્ટ બંને પ્યુબિક બોનની વચ્ચે એક લિગામેન્ટ, સેક્રોકોકિક્સની વચ્ચે, સેક્રોઇલિયાક જે 2 જોઈન્ટ છે એ બંનેની વચ્ચે, આપણે જે 3 ઉપર 4 જોઈન્ટ જોઈએ, 4 જોઈન્ટની વચ્ચે, એટલે એ 4 લિગામેન્ટ તો એ જ. અને જે બીજા છે સ્પાઇનસ અને જે ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી છે એ બંનેની જોડે એક સેક્રમ સાથે જોઈન્ટ છે, તો એ 2 લિગામેન્ટ. એટલે બંને સાઈડ છે એટલે એ 4 અને પેલા 5, પેલા 4, એટલે ટોટલ 8 લિગામેન્ટ છે. હવે આપણે જે વાત કરવાની છે એ જે નોર્મલ પેલ્વિસ અથવા તો જે પેલ્વિસ છે એની જે આપણે ઉપરની સાઈડ જે આપણે બ્રીમની વાત કરી હતી, જે આ રીતે હોય છે કંઈક. તમને એકવાર દોરીને એ સાઈડમાં બતાવી દઈશ, જેથી આપણે અહીંયા ભણવાનું છે તો સરળતા રહેશે. તો જે ઉપરનો આ રીતે જે બ્રીમની વાત છે એની વાત કરવાની છે, તો આ રીતે છે. અને એવી જ રીતે જે આ બ્રીમ ઉપર છે, આપણે ઉપરની સાઈડેથી એના જે આપણે ડાયામીટર શીખવાના છે ત્યારે જરૂર પડશે એવા લેન્ડમાર્ક એટલે આપણે અહીંથી સમજવાનું છે કે આ જગ્યાની વાત કરવાની છે. તો આ જે છે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં દોર્યું છે એ પ્યુબિક બોન છે, આ બંને પ્યુબિક બોન છે. અને એવી રીતે આખું આમ જોડેલું, નીચે આખું ઇસ્ચિયલ સ્પાઇન, ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી, એ રીતે આખું આમ જોઈન્ટ છે. તો મિત્રો અહીંયા આ રીતે જે તમે જોઈ રહ્યા છો નીચે, આ જે આખું આમ જે દોરું છું અત્યારે હું, એ છે સ્પાઇન. એની વાત પછી કરીશું. અત્યારે જે આ બ્રીમ દોર્યું, આખી જે ગોળ રિંગ જેવું દેખાય છે એ બ્રીમ, અંદર જે સીધી છે કેવિટી, અને જે નીચેનો પાર્ટ છે એ આઉટલેટનો પાર્ટ છે. તો આ હતું પેલ્વિસ, ફિમેલ પેલ્વિસ. હવે જે લેન્ડમાર્ક છે એની વાત કરી લઈએ. તો 9 લેન્ડમાર્ક છે, તમારે યાદ રાખવાના છે, પણ એ તમને સરળતાથી યાદ રહી જશે. પહેલો આપણે જે પહેલું છે અહીંયા કલર બદલીને હું લખીશ જેથી તમને સરળતા રહેશે. પહેલો જે લેન્ડમાર્ક છે એનું નામ છે સિમ્ફાઇસિસ પ્યુબિક જોઈન્ટ. એ તો તમને ખબર જ છે, સિમ્ફાઇસિસ
પ્યુબિસ જોઈન્ટ. પછી જે આ છે એ છે પ્યુબિક ક્રેસ્ટ. પ્યુબિક ક્રેસ્ટ, પ્યુબિક ટ્યુબરકલ. આ છે પ્યુબિક ટ્યુબરકલ. પેક્ટિરિયલ લાઇન. પછી જે અહીંયાથી આ લાઇન છે એ લાઇનને કહેવાય છે પેક્ટિરિયલ લાઇન. પેક્ટિરિયલ લાઇન. હવે જે પેક્ટિરિયલ લાઇન હતી અને જે પછી પોઈન્ટ આવે છે એને કહેવાય છે ઇલિયોપ્યુબિક એમિનન્સ. ઇલિયોપ્યુબિક એમિનન્સ. જે આ લાઈન છે આટલી એને કહેવાય છે ઇલિયોપેક્ટિરિયલ લાઇન. ઇલિયોપેક્ટિરિયલ લાઇન. હવે જે અહીંયા આગળ આ જે જોઈન્ટ બન્યો હમણાં જ વાત કરી એ જોઈન્ટ તો તમને ખબર જ છે, સેક્રોઇલિયક જોઈન્ટ છે. હવે જે અહીંયા આગળ છે આલાસ. આલાસ એવું નામ છે. અને જે આ છે ટોચનો પાર્ટ એને કહેવાય છે, આ બાજુ લખીશું સેક્રલ પ્રોમોન્ટરી. હવે જે આ 9 તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 અને 9 લેન્ડમાર્ક છે. એ જ્યારે આપણે ડાયામીટર ભણીશું બ્રીમ, કેવિટી અને આઉટલેટના ત્યારે ખૂબ જરૂરી છે. એટલે આ જે 9 લેન્ડમાર્ક છે, 9 લેન્ડમાર્ક્સ યાદ રાખી લેજો, તમને ખૂબ જ જરૂરી પડશે. હવે જે આપણે ડાયામીટર છે એનું લેક્ચર અલગથી રાખીશ જેથી તમને સરળતા રહેશે. ડાયામીટરના ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાતા જ હોય છે, જેથી આના પછીનું જે લેક્ચર છે એ સ્પેશિયલ ડાયામીટર માટે રહેશે. તો હવે સાથે હું જે ફંક્શન છે પેલ્વિસના એ ઇમ્પોર્ટન્ટ છે તો એ પણ લઈ લઈશ. તો અહીંયા લખી દઉં છું ફંક્શન ઓફ પેલ્વિસ, ફિમેલ પેલ્વિસ. ઓકે, ફિમેલ પેલ્વિસ. તો એનું પહેલું ફંક્શન શું છે એની વાત કરી લઈએ. ફંક્શન ઓફ પેલ્વિસ. તો એનું પહેલું ફંક્શન છે હેલ્પ ટુ વોક, ચાલવા માટે, ઊભા રહેવા માટે, વોકિંગ, સ્ટેન્ડિંગ એન્ડ રનિંગ. ચાલવા, દોડવા, બેસવા માટે પેલ્વિસ ખૂબ જરૂરી છે. જે પાર્ટ ઓફ ઇસ્ચિયલ, આ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલો છે, તમે લખી દેજો. જે ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી છે, ટ્યુબ્રોસિટી, જે ઇસ્ચિયમમાં પાર્ટ છે ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી, એ હેલ્પ ઇન આપણને બેસવામાં, જે ફિમેલ છે એમને બેસવામાં મદદ કરે છે. સિટિંગ પોઝિશન. સિટિંગ પોઝિશનમાં ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી હેલ્પ કરે છે. ત્રીજું એનું કામ છે બર્થ કેનાલ બનાવવાનું. જે બેબી ડિલિવર થાય છે એ ફિમેલ પેલ્વિસમાંથી, જે બ્રીમમાંથી કેવિટીમાં રહીને આઉટલેટમાંથી નીકળે છે. એટલે બર્થ વેજ પૂરો પાડે છે અને નોર્મલ ડિલિવરી માટે જરૂરી છે. નોર્મલ ડિલિવરી. અને જે બોડીની ફ્રી મૂવમેન્ટ છે, ફ્રી મૂવમેન્ટ માટે જરૂરી છે, હેલ્પફુલ છે. બરાબર. અને એનું પાંચમું જે કામ છે તો બેલેન્સ. આ ઘણી બધી વાર પરીક્ષામાં આ પણ પૂછેલો છે. બેલેન્સ ઓફ ધ બોડી. પેલ્વિસ એ આખા શરીરની વચ્ચે આવેલું છે બોન છે, જેથી બેલેન્સ ઓફ ધ બોડી.
તો આ ફંક્શન હતા. હવે ટાઈપ્સ ઓફ પેલ્વિસ જે મેં ઉપર વાત કરી હતી, આપણા જે ફિમેલ પેલ્વિસ છે એ ગાયનેકોઇડ ટાઈપનું છે. તો હવે ટાઈપ્સ ઓફ પેલ્વિસ, તો જે પેલ્વિસના ટાઈપ છે એ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે કે આમ નીચેનામાંથી કયો પેલ્વિસનો ટાઈપ નથી. તો તમને ચાર પ્રકારના ટાઈપ છે, તમને ખબર હોય તો તમને ખબર પડે કે આ ટાઈપ નથી. અને નામ પણ એવા અઘરા છે. અઘરા એટલે વિચાર્યું ના હોય એવા. તો એક છે ગાયનેકોઇડ, બીજું છે એન્થ્રોપોઇડ, ત્રીજું છે એન્ડ્રોઇડ અને ચોથું છે પ્લેટાપ્લોઇડ. તો જે નામ જોયા આપણે, હવે એમના શેપ જોઈ લઈએ. તો ગાયનેકોઇડ છે એ મોટે ભાગે રાઉન્ડ શેપ હોય છે. જે એન્થ્રાપોઇડ છે એ લંબગોળ હોય છે થોડું. જે એન્ડ્રોઇડ હોય છે એ હાર્ટ શેપનું હોય છે, ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાતું હોય છે. અને જે પ્લેટાપોઇડ છે એ આ રીતે રાઉન્ડ શેપનું હોય છે. જે ફિમેલમાં 50% મોટે ભાગે આ જ હોય છે ગાયનેકોઇડ, 25% એન્થ્રોપોઇડ હોય છે. અને જે એન્ડ્રોઇડ છે એ મેલમાં મોટે ભાગે હોય છે, મેલમાં, અને ફિમેલમાં લગભગ 10-15% હોય છે. અને જે પ્લેટાપ્લોઇડ છે એ 5% હોય છે, અથવા તો એનું બીજું નામ છે ફ્લેટ પેલ્વિસ. ફ્લેટ પેલ્વિસ. તો આ 4 પ્રકારના ટાઈપ છે: ગાયનેકોઇડ, એન્થ્રાપોઇડ, એન્ડ્રોઇડ અને પ્લેટાપ્લોઇડ. અને ઘણીવાર જે આપણે એન્થ્રોપોઇડ છે 25% જે હોય છે, એનું બીજા નામ છે, ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલું છે, એપીપેલ્વિસ અથવા તો મંકી પેલ્વિસ. તો યાદ રાખજો, એપીપેલ્વિસ અને મંકી પેલ્વિસ પણ એના નામ છે. હવે જે ગાયનેકોઇડ અને જે બીજા આ પ્રકારના છે એમાં ડિફરન્સ શું હોય છે? તો જે ગાયનેકોઇડ હોય છે એની જે પ્યુબિકાર હોય છે એ વાઇડ હોય છે, ઇલિયાક ફોસા હોય છે વાઇડ હોય છે, જે ઇસ્ચિયલ સ્પાઇન્સ હોય છે બ્લન્ટ હોય છે, ઇસ્ચિયલ સ્પાઇન બ્લન્ટ હોય છે. અને જે ગાયનેકોઇડ એ ડિલિવરીમાં હેલ્પ કરે છે. જ્યારે આ 3 પ્રકારના હોય છે એમાં મોટે ભાગે પ્યુબિક આર્ચ નેરો હોય છે, ઇલિયાક ફોસા ફ્લેટ હોય છે, અને જે ઇસ્ચિયલ સ્પાઇન છે એ પ્રોમોનન્ટ અથવા તો જે ધારવાળી હોય છે. તો મિત્રો, અહીંયા જે આપણું આ લેક્ચર આટલે રાખીએ છીએ, અને હવે પછીના જે આપણે ડાયામીટર શીખવાના છે એનું આખું લેક્ચર અલગ રાખીશું. તો ધન્યવાદ મારો વિડીયો જોવા બદલ. થેન્ક યુ.